હાલ ભાઈ ગેલેડી લે આપી દે ગાય કામ ફટાફટ. પોણી 200 રૂપિયા આપો ભાઈ. પોણી 200? અમે નિશાળે ગયેલા છીએ હો. 235 લખેલા છે. 235 લઈને સાના મને બીજા પૈસા પાછા આપો ગાય કામ. કઈ નિશાળે ભણ્યા ભાઈ તમે? ભાઈ હું તને ભિખારી દેખાવ છું. ગોલફેટ આપી જાવ ગોલફેટ. તો મારી બેટી ઈ જ લાગે છે. જોયા તો ધંધો કર્યા જાવ. તમને 5000 ની જરૂર છે. એટલે તને કેવી રીતે ખબર પડી કે મારે 5000 ની જરૂર છે? બે બબલા આપી જાય. એટલા બે આપું પણ એકારે 10 લે તો સ્કીમ છે. શું સ્કીમ છે ઓલી 10 બબલામાં? સ્કીમ એવી છે 10 બબલા લે ને એટલે 20 વાળી તેલની બોટલ ફ્રી આવે. લાવો ને 10 બબલા. મારા બીજે કાયમ ધક્કા સ્કીમ હોય તો એમાં હું વાંધો લાવ. પણ એમાં એવી શરત છે તમારે રોકડા ઓનલાઈન પૈસા નાખવાના રહે 10 બબલાના તો તમને 20 વાળી બોટલ ફ્રી મળે. હા તો એમાં હું વાંધો લે ને ઓનલાઈન કરી દઉં. હું વાપરું જ છું. આવી જા. હાલો જોઈ લો. હાલો આવી જા. હાલો આપી દો હવે. લાવો ઓલી સ્કીમ હતી તેલની બોટલ. હા આપી દેવાની હોય ને ભલામણ. ઓલે આમાં થોડું બીજું બોલવાનું હોય. લ્યો તેલની બોટલ. એટલે આ તો ખાલી છે. ખાલી બોટલ જ છે ને 20 વાળી બોટલ. તેલ તારા લઈને એમાં નાખવાનું. क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता. એ તો ભલે ઉંદરડાની દવા લાવો કે નહીં મંગાવી હતી. લા ઉંદરડાની દવા તારે શું કરવી હોય? મને ઉંદરડાને હારા ન કરવાના હોય. મરી જવા દેવા મારે લાટ છે. તારે જોતા હોય લઈ જા પાળવા. પેલા ભાઈ તારા પાળવા છે ને તો હાલે. હું દવા નથી લેવો પણ તારી હાટુ 2 નંગ લેતો આવ્યો છો. હાલે પાળજો. છે કે નહીં 1 નંબર. આમ જો તારા પાળવા છે ને कंट्रोल. હા ઉપર ઉપર શોખ છે ને પાળવાનો. એટલે પાડવા નથી યાર. એટલા હક નથી લેવા દેતા ને એટલા મારવા હાટો દવા તારી પાસે મંગાવી. એટલો બધો મૂંઝાઈને બેઠો. એટલે ભાઈ બકરી મરી ગઈ. આ ઓલા હડકાભાઈ ના બાપા મરી ગયા તો એટલા નથી મૂંઝાઈને બેઠો. હડકા ભાઈ ને બાપા હું દૂધ આપતા. ભાઈ કિલો હોપારી નો શું ભાવ છે? 1000 રૂપિયા છે ભાઈ. 1000 રૂપિયા પણ 2 દી પહેલા તો હું પૂછીને ગયો હતો 600 રૂપિયા જ હતા. હાથી પેલા 600-700 જ હતા પણ આ યુદ્ધ લંબાણું કે નહીં એના કારણે 1000 રૂપિયા થઈ ગયા. પણ હજી જો પાછું 4-5 દી યુદ્ધ હાલ્યું ને તો 1200-1300 રૂપિયા થાય. એટલે લેવી તો લઈ લો. તો યુદ્ધમાં હું હોપરીએ બાંધવા નહીં. હા આપું છું ભાઈ. ઘડીક શાંતિ રાખો ને ભાઈ. આપું છું બધાને આપવાના જ છે મારે. નવાનો માવો હાલ્યો. તમારે મીઠો માવો 5 રૂપિયાનો મીઠો માવો ન આવે. હાલી હું નીકળ્યા. હાલ્યો 35. હાલ્યો 35 માવો. બીજું બોલો. આ બબલું આપી દો હાલો એક. હાલ્યો ફટાફટ લ્યો. હાલો તમારા 35 રૂપિયા છે ભાઈ. એ કાકા એક બબલું લઈ ગયો તો. એટલે હું તને કાકા જેવો લાગુ છું? હજી જવાન છું હું. એ બેટા એક પાણી પાવ સાહેબ દેતો. ના ના કાકા કે બરોબર છે ભાઈ. કાકા કે. પૂછ્યું ભાઈ. એ પૈસા ગણી જો ને આમાં 50 ની 200 ની 100 ની છે કઈ. હું પણ નિશાળ જ કોઈ દી નથી ગયેલો. 3 4 5 6 7 રેડી છે હાલે. રેડી છે? હા રેડી છે હાલે.
પેલા લોખાનો ફોન હતો જે 100 માંગતો હતો કેટલા દેવાય એને મારો કાઈ એમ કે તો મોય તો ન કે વાત કલત હતી તે નહીં હા ક્યાં બેઠો હાલ નાસ્તો કરવા આવું ક્યાં જશો વલાનો ફોન આવ્યો નાસ્તો કરવા ઉભા મારા ફોન આવ્યો બે પાછળ ફોન ઉભા મારો લગભગ 20 કામ છે હું એને ફોન કર્યો આ તો તકલીફ આ મોબાઈલ નો ના વાજો તો શું કામ છે હારું ને કેમ છે ભાઈ હારું કેમ છે ભાઈ હારું ને કેમ ભાઈ પૂછી કે હારું છે નથી હારું મારે કાઈ ભાઈ આવો તો કીધું તો આવો તો બામનું કીધું તું મેં કેમ કીધું નથી ચાર પાંચ દિવસ મેં માનસાઈ રીતે પૂછ્યું કેમ છે હારું છે કે નથી નથી મારે હારું તો હું તમારો વાંધો છે મારે ચાર પાંચ દિવસથી બહુ હેરાન તો એના કરવાની જરૂર હાથ દીધો હું પરેશાન થઉં ભાઈ આવો તું પોતે પરેશાન તો બીજા નંબર પૂછતો હારું છે પૂછાઈ ગયું ભાઈ તમે મને 5 કરા તો કરી દે એટલે ભાઈ મારી પાસે અત્યારે છે ને જોઈ લો કોઈ પૈસા નાખીને અત્યારે હું નથી દાદા થોડા છે આમ જો એ થોડા છે રાખો એટલે ભાઈ જો પાછો ઉછીના આમથી પાછો વ્યાપારી પાછા આપી દેજો માણસોને ખબર હોય તો પૂછવાના ખાવા लूटी तो आप रिक्शा चला रहा हो काम कर रहा हो तो तेरे फोन उठाना जरूरी है उसको निकाल दिया वो बता रही हूं समझ में आ रहा है कि नहीं बना किया आज लगती बस सुबह उठे तो कमाने जाऊंगी नहीं नहीं ये बता तू क्या काम कर दे तू भी जा बात करना मेरे बारी का ग्लास नहीं उठाया समझे तो मैं कोई सरपंच હું આ ડકો હાલે છે એલા કાઈ નહીં હવાર દીનો ડખો હાલતો હતો 1 કલાકથી સમજાવતો હતો તે માને બાંધવાનું શરૂ કર્યું मेरी बात सुन ले किसी को ऑपरेशन करवा એ ભાઈ કાઈ કામ આવવા આવી ગયો તો લા હું પણ તારા એટલી બધી ઉતાવળ છે ના ક્યાર બાલે ક્યાં ભાગ્યો એલા ભાઈ યુદ્ધ તો હેરાન કર્યા માઇન્ડ ગેસ નું સેટિંગ કર્યું પેટ્રોલ નહીં મળે એલા તું ગુજરાતી છો પ્યોર ગુજરાતી ભલા માણા લોકડાઉન માં માવા ગમે નથી ગોતી લેતા હોય દારૂબંધી ગુજરાતમાં છે તો દારૂ ગોતી લેતા હોય આ પેટ્રોલ આટું થી બી હે ગમે નથી ગોતી લે તો ફેરવ્યો ને કેમ ગો મે પેલા કીધું હું ના માં લગન લેવા તમારા ઘરનું કોઈ નહીં बैगन शाबाश बेटा પેલા પણ ઉનાળા વગરનું સેટિંગ નતું હતું कौन है ये लोग આ કમલકનું સેટિંગ થતું તમારું સેટિંગ નતું થતું बच्चा बच्चे की तरह रहे घर पे आ चॉकलेट खिलाऊंगा આપણો વેવાય એવા છે ને છોકરો ભરાડી છે હાવ તને ખબર તો છે હું છું मुझे मालूम है મારે તો કેવું છે ને તમારે ડાયરા બેઠું રહેવું હું આય તો કાઈ નહીં પણ તારા ઘરના ને કેજે બધા પોગી દે ઘરના હું પોગી દે ઘરના મને પૂછ્યા સિવાય શીખ ન ખાય અમારે મારા પોગરાના પૈસામાં તુલા કામ કરવાનું એમાં છે ને ગરમી તમને થાય જ નહીં મેં તમને કુલર મેકાઈ દીધા છે કુલર કાંઈ અમારી કીડા બાંધી દેવો તો ના ભાઈ થઈ જાય એમાં કુલર એટલા બધા હોય એટલે હું તને લાય બાકસ હળગાવ દે અને ગુસ્સો ગળી જા
હું થાય ચૂકી નાખો એટલે ચૂકી જશે કાંઈ નહીં, આ તો તારા ભાભી એમ કહેતી બોલો અલંગ વાળો છે ને ઈ નાના ભાઈને આપી જો અને મકાન બનાવી નાખે, આપણે ત્યાં કઈ જવું નથી. ये बड़ी अच्छी बात कही आप. તો એમ જોબ કરાય કામ તો ઘરના થોડું કેવાનું ચૂકી જાવ ને ટાઈમ નો કરવાનો ગાડી દો પડે તો ફાયદો લે ને ભાઈ માવો લે ને માવો બનાવતો બહુ વાર લાગે. અરે હા ભાઈ લંડન લેવાય કે બુલેટ લેવાય? પેલા કિસ્સામાં પૈસા હોય ને તો ઘરનો માવો લઈ લેવાય. અત્યારે ઓના દીનો બગાડાય.